હેલો એવરીવન, CRK પાંત્રોડ સાયન્સ કોલેજ ધાનેરામાં આ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. યુનિટ 2 લેક્ચર નંબર 3. એક્ઝામ્પલ: સોલ્વ LPP બાય ટુ ફેસ મેથડ. મિનિમમ z ઇઝ ઇક્વલ ટુ 15/2x1 minus 3x2. Subject to constraint 3x1 minus x2 minus x3 greater equal 3, x1 minus x2 plus x3 greater equal 2 and x1 x2 x3 greater equal 0. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં ટુ ફેસ મેથડ જોઈ ગયા હતા. તે મેક્સિમમ ઝેડ આપેલું હતું. અહીંયા આપણે શું આપેલું છે? મિનિમમ ઝેડ આપેલો છે. તો પહેલાં આપણે મેક્સિમમ ઝેડમાં ફેરવી દેવું પડશે. તો તેના માટે શું કરવાનું? મેક્સિમમ ઝેડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ મિનિમમ ઝેડ થશે. તો આપણે સોલ્વ કરીએ એક્ઝામ્પલ. હિયર મેક્સિમમ ઝેડ સ્ટાર ઇઝ ઇક્વલ ટુ મિનિમમ માઇનસ ઝેડ. તો પ્લસનું માઇનસ ને માઇનસનું પ્લસ થઈ જશે. તો માઇનસ 15/2x1 અને અહીંયા પ્લસ 3x2. A subject from of LPP by using slack surface and artificial. અહીંયા તમારે હવે ફેસ 2 આપણે પહેલાં સોલ્વ કરીએ. તો મેક્સિમમ ઝેડ સ્ટાર ઇઝ ઇક્વલ ટુ શું હશે? 0x1 પ્લસ 0x2 પ્લસ 0x3 પ્લસ 0x1 પ્લસ 0x2 માઇનસ a1 અને માઇનસ a2. અહીંયા પણ જ્યારે ગ્રેટર ઇક્વલ હોય તો તમારે ઇક્વલ ટુ બનાવવા માટે શું એડ કરવું પડે? ટુ ફેસ મેથડમાં s1 અને a1, ત્યારે તમારે ઇક્વલ ટુ થશે. તો આપણે સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ જોઈએ તો શું થશે? 3x1 માઇનસ x2 માઇનસ x3. શું એડ થશે? અહીંયા ગ્રેટર ઇક્વલને ઇક્વલ કરવા માટે માઇનસ s1 પ્લસ a1 ઇઝ ઇક્વલ ટુ 0. જે એકલું લેસ ઇક્વલ હોત તો ખાલી s1 જ એડ થોત, પણ ગ્રેટર ઇક્વલ છે માટે s1 અને a1 બંને એડ થશે. એ જ રીતે પણ નીચે પણ ગ્રેટર ઇક્વલ છે તો અહીંયા પણ શું s2 અને a2 એડ થશે. તો s1 માઇનસ x1 માઇનસ x2 પ્લસ x3 માઇનસ s2 પ્લસ a2 ઇઝ ઇક્વલ ટુ 0. 0 નહીં આવે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે? 3 આવશે ને અહીંયા શું આવશે? 2 આવશે. હવે આપણે સિમ્પ્લેક્સ મેથડની જેમ જ કોઠો બનાવી દેવાનું. તો ટેકિંગ x1 0, x2 0, x3 0, s1 0, s2 0, a1 કેટલા? 3 ને a2 2. ઇક્વલ ટુની સામે જે a1 આવશે કેટલા આવશે? 3 આવશે અને a2 2 આવશે. તો આપણે સિમ્પ્લેક્સ મેથડની જેમ કોઠો બનાવીએ તો શું થશે? cj અહીંયા b x1 x2 x3 અહીંયા s1 s2 a1 અને a2 જેટલું આપણે લીધું હોય એ લખી દેવાના. અહીંયા શું આવશે? a1 a2. આપણે આગળના લેક્ચરમાં પણ ટુ ફેસ મેથડ જોઈ ગયા હતા. એ રીતે કોઠો બનાવી દેવાનો આપણો. તો હવે અહીંયા x1 x2 મેક્સિમમ ઝેડ ઉપરથી લખી દેવાનું 0 0 0 0 0. a1 a2માં શું હતા? -1 આવશે a1 a2માં. -1 -1. હવે પહેલા ઇક્વેશનમાંથી x1 3 x2 -1 x3 -1 s1 -1 0 1 0. આ પહેલું ઇક્વેશન લખ્યું ઇઝ ઇક્વલ ટુ બીજે કેટલા આવશે? 3 આવશે. એ જ રીતે સેકન્ડ ઇક્વેશનમાં x1 x2 1 -1 1 0 s2 -1 a1 0 a2 1 અને બીજે કેટલા આવશે? 2 આવશે. અહીં a1 a2 cb કેટલા આવશે? -1 આવશે. હવે આપણે જે ફાઇન્ડ કરી દઈએ તો બંનેનો ગુણાકારનો એડિશન કરી દેવાનું. તો -3 અને પ્લસ -1 એટલે કે -4 આવશે. એ જ રીતે x2માં પણ કેટલા આવશે? 2 આવશે. s3માં 0, અહીંયા 1 આવશે, અહીંયા 1 આવશે, -1 બરાબર. હવે ડેલ્ટા જે સુધી તો શું આવે? cj જે ઉપર છે માઇનસ આ zj જે ફાઇન્ડ કર્યા એ. તો cj માઇનસ zj 0 -+ +4 એટલે કેટલા આવશે? 4 આવશે. અહીંયા -2 0 -1 -1 0 0. બરાબર. આ રીતે આપણે કોઠો ફાઇન્ડ કરતા હતા. હવે નીચે મેક્સિમમ સંખ્યા લઈ લેવાની. તો મેક્સિમમ સંખ્યા કઈ છે? ડેલ્ટા જેમાં 4. તો આયરે કોલમ આવશે. બરાબર. હવે આપણે રેશિયો ફાઇન્ડ કરી દઈએ બીજે બાય aij. તો આ બીજે છે અને જે આ કોલમ છે એના વડે ભાગી દેવાનું. તો 3/3 એટલે કેટલા આવશે? 1 આવશે. અને 2/1 એટલે 2 આવશે. બરાબર. અહીંયા કઈ આવશે? નાની સંખ્યા આવશે મિનિમમ. તો અહીંયા 1 આવશે અને અહીંયા 4 હતા તો અહીંયા 3 આવશે. તો આપણે અહીંયા
A1 નીકળી જશે ને એની જગ્યાએ શું આવશે x1 એડ થશે. તો અહીંયા A1 A2 તો કોલમમાંથી પણ નીકળી જશે. તો અહીંયા A1 નીકળીને શું આવશે x1 આવશે બરાબર. અને અહીંયા 3ની જગ્યાએ 1 બનાવવાના, નીચે શું બનાવવાના 0 બનાવવાના. તો સેકન્ડ આપણે કોષ્ટક બનાવીશું. એમાં શું કરશો અહીંયા તમારે A1 નીકળીને x1 આવશે અને x1નો જે સહગુણક 0 છે એ -1ની જગ્યાએ તમારે આવી જશે બરાબર. હવે તમારે A1 રિમૂવ થશે એટલે અહીંયા કોલમમાં A1 જે છે એ નહીં આવે બરાબર, ખાલી એકલી A2 જ આવશે. હવે આપણે 3ની જગ્યાએ 1 બનાવવાના અને 1ની જગ્યાએ 0 બનાવવાના. તો કઈ પ્રોસેસ કરીએ તો આપણને 3ની જગ્યાએ 1 મળો. તો આના આખા રોના આપણે 1/3 વડે આના 1/3 વડે ભાગી દઈએ આપણે તો આપણને 1 મળી જાય. કેમ કે 3 ગુણ્યા 1/3 એટલે 3 કેન્સલ થાય તો આપણને 1 મળે. તો આ જે રો છે તેના આપણે કઈ પ્રોસેસ કરીશું 1/3 વડે મલ્ટીપ્લાય કરીને એડ કરી દેવાના. તો આપણને નેક્સ્ટ આ રો મળી જશે. તો એ પ્રોસેસ કરીએ તો આપણને શું મળશે 1 -1/3 -1/3 -1/3 0 અને 0 બીજે 1. હવે સેકન્ડ જે 1 છે તેના ઉપર કઈ પ્રોસેસ કરીએ તો આપણને 0 મળે. તો આના આપણે -1/3 વડે ગુણી દઈએ તો 3 કેન્સલ થાય તો આપણને શું મળે -1 મળે. -1 અને અહીંયા આના અંદર એડ કરીએ તો +1 તો 0 મળી જાય આપણને. તો આના અંદર આપણે -1/3 વડે ગુણીને મલ્ટિપ્લિકેશન કરીને એડિશન કરીશું તો આપણને અહીંયા 1ની જગ્યાએ શું મળી જશે 0 મળી જશે. એ આખી પ્રોસેસ તમે કરશો અને સેકન્ડ રો તમને મળી જશે. તો 0 મળશે, પછી -2/3 મળશે, 1/3 1/3 -1 1 મળશે બરાબર. હવે આપણે શું ફાઇન્ડ કરીએ ZG મલ્ટિપ્લિકેશન ને એડિશન 0 ગુણ્યા 1 એટલે 0 -1 ગુણ્યા 0 જ આવશે. એટલે 0 ગુણ્યા -1/3 0 -1 એટલે 2/3 -4/3 -1/3 1 ને -1. હવે ડેલ્ટા J તો CJ - ZJ તો કેટલા મળે 0 -2/3 4/3 1/3 -1 ને 0. હવે પાછું મેક્સિમમ સંખ્યા 4/3 લેવાની. તો આ x3 વાળું આવશે કોલમ બરાબર. હવે રેશિયો ફાઇન્ડ કરી દઈએ BJ/AIJ તો 1 -1/3 એટલે -3 આવશે. અહીંયા પણ 1/4/3 3 ઉપર આવશે 3/4 આવશે. તો માઇનસ તો આપણે લેવાનું નહીં. અહીંયા કઈ સંખ્યા નાની આવશે 3/4. તો આપણને કઈ સંખ્યા મળશે 4/3. તો અહીંયા આપણે A2 છે તો 4/3માં તો A2 રિમૂવ થશે અને જગ્યાએ x3 આવશે બરાબર. અને એનો સહગુણક 0 આવશે. તો A2 અહીંયા કોલમમાંથી પણ નીકળી જશે અને અહીંયાથી પણ નીકળી જશે. અહીંયા 4/3ની જગ્યાએ આપણે 1 બનાવવાના અને -1/3ની જગ્યાએ 0 બનાવવાના. તો કઈ પ્રોસેસ કરીએ તો નેક્સ્ટ કોઠો આપણને મળશે તે આપણે નેક્સ્ટ કોઠામાં જોઈએ. જો અહીંયા A2 રિમૂવ થશે x3 આવશે તેનો સહગુણક 0 આવશે. કોલમમાંથી પણ A2 રિમૂવ થઈ ગયા. હવે આપણે x3 વાળામાં જોઈએ 4/3 છે તો આપણે 3/4 પ્રોસેસ કરીએ તો આપણને 1 મળી જાય. તો આપણે આ સેકન્ડ જે રો છે A2 વાળી એમાં આપણે 3/4 વડે મલ્ટિપ્લિકેશન કરી દઈએ તો આપણને મળી જાય કે 3 કેન્સલ થાય 4 કેન્સલ થાય તો આપણને 1 મળી જાય. તો આપણને 3/4 વડે મલ્ટિપ્લિકેશન કરી દેવા સેકન્ડ રોનો. તો 0 -1/2 1 1/4 -3/4 અને 3/4 મળશે આપણને. એ બાજુમાં લખેલું છે કે સેકન્ડ જે રો છે 3/4 વડે મલ્ટિપ્લિકેશન કરવાનું. હવે પહેલાંને કેટલી મલ્ટિપ્લિકેશન કરશે 0 મળશે તો 1/4 વડે પછી એના અંદર એડ કરી દેવાના બરાબર. તો આપણને શું મળશે 0 મળી જશે. 1/4 વડે મલ્ટિપ્લિકેશન કરીને એડ કરી દેવાના તો આપણને 0 મળશે. તો શું 1 આવશે -1/2 0 -1/4 -1/4 ને 5/4 બરાબર. હવે આપણે ZJ ફાઇન્ડ કરી દઈએ તો 0 0 તો 0 જ આવવાના હું કેમ કે અહીંયા બંને કયા છે 0 છે. તો 0 સાથે મલ્ટિપ્લિકેશન કરશો તો આપણને શું મળશે 0 જ મળવાના છે. હવે ડેલ્ટા J CJ - ZJ તો 0 માં 0 બાદ કરો તો બધા 0 જ મળવાના આપણને. હવે આપણે અહીંયા રેશિયો મળશે ને કેમ કે અહીંયા આપણને મેક્સિમમ સંખ્યા મળશે ને બધા 0 મળી ગયા. તો રેશિયો ફાઇન્ડ નહીં થાય તો ડેશ કરી નાખીશું મેક્સિમમ જસ્ટ 0. તો હિયર વી ગેટ ડેલ્ટા J શું મળે આપણને 0 મળ્યા. તો ધેન વી એપ્લાય ફેઝ 2. તો અહીંયા આપણને 0 0 મળે ત્યારે આપણે ફેઝ 2 એપ્લાય થશે. તો ફેઝ 2માં શું ચેન્જ થાય છે તે આપણે પહેલાં જોઈ લઈએ. મેક્સિમમ Z સ્ટાર
શું થાય છે તે જુઓ. તે 0x1 0x2 હતા એ નહીં આવે. તમારે જે રકમમાં આપણને આપેલા છે મિનિમમ જેડ આવી રહ્યા એટલે x1 ને x2 આવી જશે. અહીંયા મેક્સિમમ જેડ સ્ટાર આપીશું લખતા 0x1 0x2 0x3 લખતા હતા ને, અહીંયા x1 x2 x3 કઈ આવી જશે તમારા રકમમાં આપેલા હશે એ આવી જશે. તો અહીંયા x1 15/2 આપે અને x2 3x2 અને x3 તો આપે તો 0 લખવાના, બરાબર. તો મેક્સિમમ જેડ સ્ટાર થશે મિનિમમ માઇનસ જેડ -15/2 x1 + 3x2 x3 નથી આપ્યા તો +0x3 + 0s1 અને 0s2. અહીંયા A1 A2 આવશે નહીં, કેમ કે આના આ કોઠા પરથી આપણે ફર્સ્ટ 2 લખવાનું છે. સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ 3x1 - x2 - x3 - s1 A1 = 3. આ તો જે આગળ લખ્યું તે લખી દેવાનું. A1 - A2 + x1 - x2 + x3 - s2 + A2 = 2, બરાબર. હવે આપણે અહીંયા શું ચેન્જ થશે એ તમે જોઈ લો. આ કોઠો આ રીતે જ બનાવવાનો, પણ ખાલી x1 x2 x ના સહગુણક ચેન્જ થઈ જશે. જે આપણે મેક્સિમમ ઝેડમાં લીધા હતા એરા આવી જશે. તો કોઠો આપણે એ જ રીતે લખી દઈએ જ્યાં હતો એના જ CJB x1 x2 x3 s1 s2, બરાબર. x1 ને x3 1 0 જે અહીંયા મળે આપણને એ જ બધી સંખ્યા લખી દેવાની. 1 - 1 -1/2 0 1 -1/4 1/4 -1/4 -3/4 15/4 અને 3/4, બરાબર. હવે આપણે અહીંયા જે છે x1 ને x2 સહગુણક જે લખતા CBમાં એ તમારે મેક્સિમમ જેડ સ્ટાર ઉપરથી લખવાના. તો x1 નો સહગુણક કેટલો છે -15/2, તો અહીંયા આવશે -15/2 ને x2 નો સહગુણક x3 નો કેટલો છે 0, તો એ આવશે અહીંયા 0 આવશે. એ જ રીતે ઉપર તમારે એ જ આવશે. x1 નો સહગુણક -15/2 x2 નો 3 આવશે, x3 નો 0 આવશે, s1 s2 નો 0 આવશે, બરાબર. મેક્સિમમ જેડ સ્ટાર ઉપરથી તમારે એ વસ્તુ ખાલી ચેન્જ થશે અહીંયા. હવે આપણે ડેલ્ટા જે ફાઇન્ડ કરવાના, બરાબર. તો જેડ જે તમારો બદલી જશે કેમ કે ત્યાં શું હતા 0 હતા, તો બધી વસ્તુ 0 આવતી હતી ડેલ્ટા જેડ જે. અહીંયા 0 નથી તો આપણને અલગ સંખ્યા મળશે. તો આપણે જેડ જે ફાઇન્ડ કરી દઈએ એ જ રીતે મલ્ટિપ્લિકેશન એડિશન. તો 15/2 ગુણ્યા એટલે 15/2 હશે. હા તો 0 નીચે એટલે આ 15/4 0 15/8 ને 15/8, બરાબર. એ આયા જેડ જે. હવે આપણે ડેલ્ટા જે ફાઇન્ડ કરશો તો શું હશે CJ - CJ આવ્યા અને જેડ જે તો કેટલા મને આપણને 0 -3/4 0 -15/8 -15/8 મળી ગયા, બરાબર. અહીંયા બધી માઇનસ સંખ્યા આવી ગઈ 0 આવી ગઈ. તો હિયર વી ગેટ ડેલ્ટા જે લેસ ઇક્વલ 0. તો હિયર x1 કેટલા મળ્યા આપણને x1 ને બીજે કેટલા મળ્યા 5/4 અને x3 કેટલા મળ્યા 3/4. તો મેક્સિમમ જેડ આપણને કેટલા મળ્યું આ 15/2 x1 + 3x2 + 0x3 + 0s1 + 0s3. એના અંદર આપણે x1 x2 અને x3 ની કિંમત મૂકીએ. -15/2 x1 કેટલા મળે આપણને 5/4 + 3 x2 તો 0 + 0 x3 કેટલા મળે 3/4 + s1 0 અને s2 પણ 0. તો આ બધી સંખ્યા 0 થશે. આનું તમે સાદું રૂપ આપો તો કેટલા મળ્યું આપણને -75/8. તો મેક્સિમમ જેડ આપણને કેટલા મળ્યા -75/8. તો અહીંયા એક્ઝામ્પલ આપણો પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે પણ તમારે 2 ફેસ મેથડ ગણતા હોય ત્યારે તમારે જ્યારે પણ ફેસ 1માં 0 0 આવી જાય ત્યારે તમારે 2 ફેસ મેથડ ફેસ 2 એપ્લાય થશે અને ફેસ 2ની અંદર તમારે મેક્સિમમ જેડમાં x1 x2 x3 ના સહગુણક ખાલી ચેન્જ થશે, બરાબર. એના પરથી આપણને મેક્સિમમ જેડ મળશે, મેક્સિમમ જેડ સ્ટાર આપણને મળશે.